હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ભારત સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે. એમાંની એક આ યોજના છે જે ભારતની દીકરીઓ માટે અહીંયા લાભદાયી બની રહી છે, જે છે વ્હાલી દીકરી યોજના. આ યોજના વિશે આપણે તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું, જેથી કરીને તમારે વિડીયોના એન્ડ સુધી તમારે જોવાનો રહેશે અને એમાં પૂરતી માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ કે વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ તમે ક્યાંથી મેળવશો, કઈ રીતે અરજી કરવાની રહેશે, તેમાં શું ડોક્યુમેન્ટ આપવાના રહેશે, તમે કયા માધ્યમથી તમે અરજી કરી શકો છો, ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે, દરેક વિશે આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં જોઈએ. ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે, જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલી છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલ છે. તો આ રીતે બેટી બચાવો બેટી પઢાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના, એ પ્રમાણે આ યોજના પણ કન્યાઓ માટે છે, જે છે વ્હાલી દીકરી યોજના. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે, જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃલગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 વિશે પૂરતી માહિતી આ વિડીયોમાં જોઈશું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. આ યોજનામાં તમે 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો તમે લાભ લઈ શકો છો. તો જોઈએ કે વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો અહીંયા નીચે આપેલા છે કે પહેલું છે દીકરીનો જન્મ દરમાં વધારો કરવો, દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું, દીકરી સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળ લગ્ન થતાં અટકાવવા, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો. આ છે આ વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય. તેની પાત્રતા જોઈએ. આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ આપેલી છે. તો જોઈએ, લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. દીકરીનો જન્મ 2/8/2019ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે. માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી, ગ્રામ કે શહેરી બંને વિસ્તાર માટે હોય તેમને લાભ મળશે. એકલ માતા પિતાના કિસ્સામાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે. માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એક ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે. તો આ પ્રમાણે અહીંયા પાત્રતા આવી રીતે વ્હાલી દીકરી યોજના માટેની આ પાત્રતા નક્કી કરવામાં આવી રહી છે. તો અહીંયા આ યોજના માટેની જરૂરી ડોક્યુમેન્ટ શું રહેશે એ જોઈએ. તો પહેલું છે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, દીકરીનો આધાર કાર્ડ નંબર, માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ. દીકરીનો આધાર કાર્ડ હોય તો તેનો આધાર કાર્ડનો નંબર આપવાનો રહેશે. માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ, માતા અને પિતા બંનેના જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો,
દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ, સ્વઘોષણાનો નમૂનો, અરજદારના રેશન કાર્ડની નકલ, લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંક ખાતાની પાસબુક. આટલા તમારે આ યોજનામાં અરજી કરવા માટે આટલા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તો આ પ્રમાણે આ વિડીયોમાં આપણે જોયું કે વહાલી દીકરી યોજના વિશે લાભ મળી રહ્યો છે અને આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તમને કુલ 3 હપ્તામાં 1,10,000ની સહાય મળી રહી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને દરેક આવી નાની મોટી અપડેટ મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.